તો અમદાવાદના કૃષ્ણનગરમાં આતંક મચાવનાર ઝડપાયા। પ્રેમનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ મચાવ્યો હતો આતંક। તલવાર અને ધોકા સાથે સોસાયટીમાં ઘૂસીને બબાલ કરી હતી। રાજા નામના હિસ્ટ્રી શીટરે માથાકૂટ કરી હતી। પોલીસે રાજા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી। પૈસાની ઉઘરાણીમાં અસામાજિક તત્વોએ દાદાગીરી કરી હતી। કૃષ્ણનગર પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા। જેને કોલોનીની બહાર એક ધનરાજભાઈ જામનાની કરીને એક દૂધની દુકાન ચલાવે છે। એને ત્યાં જ રહેતા એક રાજા અશોક કેવલાણી કરીને જે છે ઈસમ મુખ્ય જે આ કામનો ગુનેગાર છે, એને કંઈક 3 લાખ રૂપિયા કંઈક ટ્રાન્સફર કરવા માટે આપેલા। તો એને 2-3 દિવસથી આ લોકોને ચાલતું હતું કે ભાઈ તને પૈસા આપી દીધા તું ટ્રાન્સફર કરી દે, પણ એ ટ્રાન્સફર ના કર્યા। સોસાયટીમાં તલવાર લઈ અને એના ઘર આગળ જઈને જેમ તેમ ગાળાગાળી કરતો હતો। એની પત્ની ગુનગુન, પછી એક રવિગીરી મહારાજગીરી, દેવેન્દ્ર ઉર્ફે દીપક, પછી એટલે હવે 4-5 જણાને લઈ અને એ સોસાયટીમાં પાછો આવેલો। પણ આમાં સોસાયટીવાળા કે દૂધવાળા કે બીજા અન્ય કોઈ ફરિયાદી ના આવતા આમાં પોલીસે જાતે સંજ્ઞાન લઈ તાત્કાલિક જે છે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ તમામ આરોપીઓને જે છે અત્યારે